दोस्तों हूँ सही तमारा માટે નવી ઇન્ફોર્મેશન લઈને આવેલો છું। दोस्तों તમે તમારા બાળકનું આરટીઈ માં ફોર્મ ભરાવવા માંગતા હો તો ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવાનું છે, કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે, શાળાની પસંદગી કેવી રીતે કરવાની રહે છે, એ તમામ વસ્તુ આજે આપણે આ વિડિયોમાં શીખીશું। दोस्तों તમારે આરટીઈ ગુજરાતની વેબસાઇટ ઓપન કરવાની છે। વેબસાઇટની લિંક તમને વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વેબસાઇટ ઓપન કર્યા પછી ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો તમારે ચેક કરવાના છે। એમાં દસ્તાવેજનું નામ અને માન્ય આધાર પુરાવાની વિગત એ ખાસ વાંચી લેવાનું છે। તમારે એમાં રહેઠાણનો પુરાવો તમારે આપવાનો છે। રહેઠાણના પુરાવામાં કયો ડોક્યુમેન્ટ વેલિડ છે એની ડિટેલ તમને આપવામાં આવેલી છે। રહેઠાણનો પુરાવામાં તમારા આધાર કાર્ડ ચાલશે, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન कार्ड। जो ऊपर मुजबना आधार पैकी कोई एक आधार हो, कोई एक डॉक्यूमेंट हो तो रजिस्टर्ड भाड़ा करारनी जरूर रहती नहीं। और जो सपोज आधार, पासपोर्ट, वीजળી, पानी, लाइट बिल, चूंटणी रेशन कार्ड न हो तो तमारे रजिस्टर्ड भाड़ा करार आपवू पड़े। एमां नोटराइज भाड़ा करार मान्य गणाशे नहीं। पछी बीजा डॉक्यूमेंटमां वालीनुं जातिनुं प्रमाणपत्र जो एप्लिकेबल थतुं होय ते आपवानुं रहे छे। वालीनुं जातिनुं प्रमाणपत्रमां तमारा मामलतदार श्री अथवा समाज कल्याण अधिकारी, तालुका विकास अधिकारी अथवा सक्षम अधिकारी प्रमाणपत्र आपवानुं रहे छे। एवी ज रीते जन्मनुं प्रमाणपत्र, फोटोग्राफ, वालीनी आवकनुं प्रमाणपत्र, आवकना प्रमाणपत्रमां मामलतदार श्री अथवा तालुका विकास अधिकारी श्रीनुं प्रमाणपत्र मान्य गणाशे, ए सिवायनुं मान्य गणाशे नहीं। बीपीएल राशन कार्ड होय ते प्रमाण तमारे जोई लेवानुं छे। विचरती जातिओ, विमुक्त जनजातिओ माटे कयुं डॉक्यूमेंट लागशे, अनाथ बाळक हो तो कयुं डॉक्यूमेंट तमारे जोडवानुं छे, बालगृहना बाळको होय, बाळमजूर होय, एवी रीते शहीद थयेला जवानना बाळको होय, ठीक है। बाळकनुं आधार कार्ड में बाळकना आधार कार्डनी नकल आपवानी छे। वालीनुं आधार कार्ड में वालीना आधार कार्डनी नकल आपवानी छे। बेंकनी विगतमां बाळक के वालीना बैंक खातानी पासबुकनी झेरोक्स अने छेल्ले सेल्फ डेक्लेरेशन। पान कार्ड न धरावता अथवा पान कार्ड धरावता होय परंतु इनकम टेक्स भरेल न होय ते केसमां आवकवेराने पात्र आवक न थती होय तेवा संजोगोमां नियत नमूनानुं आ साथे सामेल दाखिल सेल्फ डिक्लेरेशन ऑनलाइन फॉर्म भरती वखते फरजियात अपलोड करवानुं रहेशे। आनुं फॉर्मेट केवी शुं छे एनुं पण तमने लास्टमां बतावी दईश, ठीक छे। सेकंड तमारे फॉर्म भरती वखते अपलोड करवाना डॉक्यूमेंट जोवाना छे। आमां केटेगरीनुं नाम छे अनाथ बाळकनुं। अनाथ बाळक, जो तमे अनाथ बाळकनुं फॉर्म भरता हो तो तमारे कया डॉक्यूमेंट अपलोड करवाना छे ए विषे अहींया जानकारी आपवामां आवेली छे। एमां तमारे जन्मनुं प्रमाणपत्र, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીની સહુનો નમૂનો। એવી જ રીતે જો સપોઝ તમે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકનું ફોર્મ ભરતા હો તો એના માટે તમારે જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે, રહેઠાણનો પુરાવો અપલોડ કરવાનું છે, ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, માતા પિતા અથવા વાલીની સહીનો નમૂનો। એવી જ રીતે તમારે બધી કેટેગરી જોઈ લેવાની છે। તમે જે તે કેટેગરીમાં આવતા હોય બરાબર છે એ કેટેગરીના ડોક્યુમેન્ટ તમારે ચેક કરી ચકાસણી કરી અને અપલોડ કરવાના છે। હું તમને આ વિડીયોમાં જનરલ કેટેગરી / બિન અનામત વર્ગના બાળકોનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે અને એમાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એના વિશેની માહિતી આપવાનો છું। જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો 1 એપ્રિલ 2021 કે તે પછીનો હોવું જોઈએ। પાન કાર્ડ જો હોય તો એમાં કમ્પલસરી નથી, જો હોય તો છેલ્લા વર્ષનું ઇન્કમ ટેક્સ રિટર્ન જો ફાઇલ કરતા હો તો સેલ્ફ ડિક્લેરેશન કમ્પલસરી છે। પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, બાળકનું પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આપવાનું છે, માતા પિતા અથવા વાલીની સહીનો નમૂનો। આટલા તમારે ડોક્યુમેન્ટ આપવાના છે જનરલ કેટેગરીનું જો ફોર્મ ભરતા હો તો। એમાં ખાસ સૂચના તમારે ધ્યાન રાખવાની છે, ઓનલાઈન ફોર્મમાં માત્ર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ઝાંખા, ઝેરોક્સ કોપી અને ન વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા છે તો ફોર્મ રિજેક્ટ થશે। અને ફોર્મ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ જેપીઈજી અને પીડીએફ ફોર્મેટ ડોક્યુમેન્ટ અપલોડ થશે। જેપીઈજી અને પીડીએફ ફોર્મેટમાં હશે તો ડોક્યુમેન્ટ અપલોડ થશે, ठीक है। डॉक्यूमेंट की जो साइज है 50 KB 450 KB थी વધુ ન હોવી જોઈએ। રહેઠાણના પુરાવા તરીકે જો તમે ભાડા કરાર, રજિસ્ટર્ડ ભાડા કરાર અપલોડ કરતા હો અને તમે એકથી વધારે પેજ હોય તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની સાઇઝ 5 MB થી નાની રાખવાની છે। વેબસાઇટ ઓપન કર્યા પછી હોમ પર કરવાનું છે। ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ હોમ પર ક્લિક કરવાનું છે। પછી RT 1 2 3 4 માંથી ગમે તે ઉપર ટિક કરવાનું છે। આમાં છે નવી એપ્લિકેશન, આમાં જવાનું છે આપણે। આમાં આપણે બાળકનું નામ, પિતા / વાલીનું નામ, અટક, બાળકનો આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ પછી બોય, ગર્લ, અધર એ ચૂઝ કરવાનું છે। છોકરો છે, છોકરી છે, ઠીક છે। માતા પિતાની ડિટેલ આપવાની, માતાની માહિતીમાં પ્રથમ માતાનું નામ, મિડલ નેમ,
અટક આપવાનું છે, માતાનું આધાર કાર્ડની વિગત, માતાની ભણતર કેટલું છે બતાવવાનું છે તમારે. ભણતરમાં તમારે ઇલિટરેટ એટલે અભણ છે, ભણેલા નથી, એસએસસી થી ઓછું ભણેલા છે, એસએસસી સુધી ભણેલા છે, એચએસસી સુધી ભણેલા છે, 10મું 12મું ગ્રેજ્યુએટ છે, ગ્રેજ્યુએટ થી વધારે ભણતર કરેલું છે માતા, એની વિગત આપવાની છે. માતાનો વ્યવસાય તમારે આપવાનું છે, ગવર્મેન્ટ સર્વિસ છે, પ્રાઇવેટ સર્વિસ છે, બિઝનેસ, લેબર વર્ક, અનએમ્પ્લોયડ કે નોકરી નથી કરતા તો અનએમ્પ્લોયડ ઉપર ટીક કરવાનું છે. એવી જ રીતે તમારે પિતાની માહિતી આપવાની છે, પ્રથમ નામ, મિડલ નેમ, પિતાનું નામ, દાદાનું નામ, અટક, પિતાનું આધાર કાર્ડ, પિતાની શૈક્ષણિક લાયકાત, પિતાનો વ્યવસાય બતાવવાનું છે. બેંકની માહિતીમાં તમે જો બાળકના નામથી ખાતું ખોલાવેલું હોય બેંકમાં એ ટીક કરવાનું છે. અને સપોઝ તમે માતા પિતાની બેંક ડિટેલ આપવાના હો તો અહીંયા માતા પિતા પેરેન્ટ ગાર્ડિયન ઉપર ટીક કરવાનું છે તમારે. ઠીક છે. વાલીનો બેંક એકાઉન્ટ નંબર, પાસબુક જોડે રાખવાની છે બેંકની, અને એ પ્રમાણે એકાઉન્ટ નંબર, વાલીનો બેંકનો IFS કોડ, વાલીના બેંકનું નામ, વાલીના બેંક બ્રાન્ચનું નામ, બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, અકાઉન્ટ સાથે જોડાયેલ આધાર ID, એટલે તમારે છે પાસબુક સાથે રાખવાની છે. આ ડિટેલ બધી પાસબુકમાં તમને મળી જશે. અને જે ખાતાની વિગત આપો એ ખાતામાં જે આધાર કાર્ડ જોડાયેલો હોય એ આધાર નંબર અહીંયા લખવું ફરજિયાત છે. સંપર્કની માહિતીમાં મોબાઈલ નંબર આપવાનો છે. માતા પિતા અથવા વાલીનું ગમે તેનો મોબાઈલ નંબર આપી દેવાનો છે. એ જ મોબાઈલ નંબર અહીંયા રિપીટ કરવાનું છે. ઈમેલ ID આપો તો સારું છે, ના આપો તો કમ્પલસરી નથી. અને પછી તમારે નેક્સ્ટ કરવાનું છે. અહીંયા એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, જો સપોઝ તમે ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવા માંગતા હો તો તમારે ફોર્મ ગુજરાતી માધ્યમમાં ભરવાનું છે. ગુજરાતી, અને જો સપોઝ તમે ઇંગ્લિશ મીડિયમમાં તમારે એડમિશન લેવાનું હોય તો તમારું ફોર્મ ઇંગ્લિશ લેંગ્વેજમાં તમારે ભરવાનું રહે છે. ફોર્મ A આપણે ભરી દીધું છે. ફોર્મ B માં આપણે પ્રવેશ વર્ગ સ્ટાન્ડર્ડ 1 એક બાય ડિફોલ્ટ આવશે. એ માધ્યમ વિકલ્પ આપણે તમે કયા મીડિયમમાં એડમિશન લેવા માંગો છો, ગુજરાતી, ઇંગ્લિશ, એ તમારે મીડિયમ પસંદ કરવાનું છે. મારે ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવાનું છે બાળકનું, એટલે હું ગુજરાતી મીડિયમ ચૂઝ કરું છું, ગુજરાતી. ઠીક છે. પછી તમારે કેટેગરી ઓફ એપ્લિકેશન, તમારે ફોર્મની કેટેગરી પસંદ કરવાની છે. ઓર્ફન ચાઇલ્ડ છે, બધું જોઈ લેવાનું છે. BPL, SC, ST તમારે કઈ એપ્લિકેબલ થાય છે કેટેગરી. મારે જનરલ કેટેગરી એપ્લિકેબલ થાય છે એટલે હું જનરલ કેટેગરી અહીંયા સિલેક્ટ કરું છું. પછી તમારે અહીંયા તમે જો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હો તો ગ્રામ્ય વિસ્તાર તમારે રૂરલ સિલેક્ટ કરવાનું છે. તમારે શહેરી વિસ્તાર તમારે અર્બન સિલેક્ટ કરવાનું છે. અને તમારે જિલ્લો પસંદ કરવાનો છે. તમે જે તે જિલ્લામાં રહેતા હો છે એ તમારે જોઈ લેવાનું છે. અને એ પ્રમાણે હું અમદાવાદ કોર્પોરેશન સિટી એરિયામાં રહું છું, એટલે એ પ્રમાણે મેં મારો જિલ્લો પસંદ કરી દીધું છે. એ આવકના દાખલા પ્રમાણે તમારે આવક કેટલી છે બતાવવાનું છે. ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000ની લિમિટ છે અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની લિમિટ છે. એનાથી વધારે જો તમારો આવકના દાખલામાં આવક દર્શાવી હશે તો તમે આ ફોર્મ માટે એલિજિબલ નહીં થાવ. એ તમારે જોઈ લેવાનું છે. અને આવકના દાખલા તમે કઈ તારીખે કઢાયેલું છે એની તારીખ અહીંયા લખવાની છે. શું આપ પાન કાર્ડ ધરાવો છો? જો પાન કાર્ડ ધરાવો તો તમારે યસ કરવાનું છે. અને યસ કરી પછી પાન કાર્ડ નંબર નાખવાનો છે તમારે. હું પાન કાર્ડ મારી જોડે છે નહીં એટલે હું પાન કાર્ડમાં નો કરીશ, અને હું IT રિટર્ન પણ ફાઇલ કરતો નથી એટલે હું નો કરીશ. ઠીક છે. તમારા કેસમાં જે એપ્લિકેબલ જે લાગુ પડતો એ તમારે ઓપ્શન ચૂઝ કરવાનું રહેશે. તમારે ઘરનું એડ્રેસ નાખવાનું છે, ઘર નંબર, તમારી સોસાયટી જે પ્રમાણે થતું હોય, તાલુકો પસંદ કરવાનો છે. તમારે કયો તાલુકો આવે છે, તમારું ગામ કયું આવે છે, તાલુકો પસંદ કરશો પછી ઓટોમેટિક ગામનું લિસ્ટ ઓપન થશે. પછી એવી રીતે વોર્ડનું લિસ્ટ ઓપન થશે. મારે મક્તમપુરા વોર્ડ થાય છે, તમારે વેજલપુર સરખેજ જે વોર્ડ એપ્લિકેબલ થતો તમારે વોર્ડ જોઈ લેવાનું રહેશે. અને પછી તમારે જે અહીંયા એડ્રેસ નાખશો એ પ્રમાણે તમારે જે રેડમાં તમને દેખાય છે તમારે એડ્રેસ ઉપર આને લઈ જવાનું છે. અને પછી તમારે નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે. આટલું કરશો પછી નેક્સ્ટ તમને બતાવું છું. નેક્સ્ટ સ્ટેપ કરશો એટલે એપ્લિકેશન નંબર તમારો જનરેટ થઈ જશે. પછી તમારે સ્ટેપ 3માં શાળા પસંદગીનો ઓપ્શન આવશે. અને તમે જે એડ્રેસ નાખશો એ એડ્રેસ પ્રમાણે તમારા એરિયાની આજુબાજુમાં જેટલી પણ સ્કૂલ હશે એની તમારે લિસ્ટ ઓપન થઈ જશે. એ લિસ્ટ તમારે ચેક કરવાનું છે. અને એ પ્રમાણે તમે જે શાળામાં એડમિશન લેવા માંગતા હો, બરાબર છે, અહીંયા તમારે સપોઝ મારે અહીંયા મોડેલ સ્કૂલમાં એડમિશન લેવાનું છે તો અહીંયા પ્લસની સાઇન કરીશ. પ્લસ ઉપર ટિકિટ લઈએ, બાજુમાં તમે જોશો અહીંયા મારી એક સ્કૂલ એડ થઈ ગઈ છે, એટલે મને અહીંયા મારી પ્રાયોરિટી છે ફર્સ્ટ. એ રીતે તમારે ફારૂક આઝમમાં એડમિશન લેવા માંગતા હોય તો મારી ફારૂક આઝમ પણ પ્લસની સાઇન ઉપર ટિક કરવાનું રહેશે. ઠીક છે. મારે દિનુજમાં પણ મારે પ્રાયોરિટી છે, એટલે પ્રમાણે તમારે જેટલી મેક્સિમમ તમારે નિયર બાય સ્કૂલ દેખાતી તમે ચૂઝ કરી શકો છો. ઠીક છે. આ બધી સપોઝ તમારે 3 શાળા તમે પસંદ કરી, 6-7 થી વધારે કરશો તો સારું છે. અને સપોઝ મેં 3 શાળા પસંદ કરી, 3માંથી મારે અહીંયા દિનુજમાં ફર્સ્ટ મારી ચોઈસ છે કે મને પહેલો પ્રાયોરિટી મારે દિનુજમાં મળે સ્કૂલ, તો હું કરીશ. બરાબર છે. ઉપરના એરો પર તો દિનુજ સેકન્ડ નંબર પર આવી જશે. એ મારા ફર્સ્ટ નંબર પર લેવું છે તો ફરીથી હું ઉપરના સિમ્બોલ ઉપર ટિક કરીશ.
તો જો દિલીપ મારે ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવી ગઈ, મોડેલ મારે સેકન્ડ પ્રાયોરિટીમાં છે અને ફારૂક એઝમ મારી થર્ડ પ્રાયોરિટી છે. એવી રીતે તમારે પ્રાયોરિટી પણ અહીંયાથી તમે સેટ કરી શકો છો. આ બધી સ્કૂલ ચેક કર્યા પછી આ ફર્સ્ટ પેજ ઉપર આટલી સ્કૂલો હતી, શાળાઓ હતી. હવે સેકન્ડ પેજ ઉપર કેટલી શાળાઓ છે એ પણ તમને લિસ્ટ તમને જોવા મળશે. થર્ડ પેજ ઉપર અહીંયા ટીક કરવાનું. ફોર્થ પેજ ઉપર તો તમારા બધા પેજીસ છે અહીંયા એ ચેક કરી તમે જે શાળામાં એડમિશન લેવા માંગતા હોય તમારે એ પ્રમાણે પ્રાયોરિટી સેટ કરી શકો છો. શાળાની પસંદગી કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે. જે આંખનું બટન દેખાય છે તે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી આંખના બટન પર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે બરાબર છે કે નહીં એ તમને દેખાશે. અને સપોઝ તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે ખોટો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે તો તમારે આ ડસ્ટબિનનું બટન છે એના ઉપરથી ટિક કરશો એટલે ડિલીટ થઈ જશે. બરાબર છે. જે તે ડોક્યુમેન્ટ પર કાઢીને ફરી દો. અને સપોઝ કોઈ ભૂલથી બીજો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયો હોય તો પહેલા જૂનો ડોક્યુમેન્ટ તમારે ડિલીટ કરવાનું રહેશે અને પછી ફરીથી નવો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને પછી ક્લોઝ કરવાનું. તમને અહીંયા દેખાય છે આપે જનરલ કેટેગરી પસંદ કરેલ છે. નીચે દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના રહેશે. એમાં તમારા ફોટો, બાળકનું ફોટો અપલોડ કરવાનું છે. એડ્રેસ પ્રૂફમાં મેં તમને કીધું તે પ્રમાણે અહીંયા જોઈ લેવાનું છે. એડ્રેસ પ્રૂફમાં તમારે કયા ડોક્યુમેન્ટ આપવાનું છે. બર્થ સર્ટિફિકેટ બાળકનું, ઇન્કમ સર્ટિફિકેટ વાલીનું, પછી પેરેન્ટ ઓબ્લિક ગાર્ડિયનની સિગ્નેચર અને સેલ્ફ ડિક્લેરેશન ડોક્યુમેન્ટ. આટલી 6 વસ્તુ મારે અપલોડ કરવાની છે. વન બાય તમને એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું બતાવું છું તો તમારે કેવી રીતે કરવાનું તમને જોઈ લેજો. લિસ્ટ ઉપર જવાનું છે ફોટો. ફોટો સિલેક્ટ કરવાનું છે. પછી બ્રાઉઝ ઉપર ટિક કરવાનું છે. બ્રાઉઝ ઉપર ટિક કરશો તો તમે બાળકનું ફોટો જે લોકેશન ઉપર સેવ કરીને રાખ્યું હશે એ લોકેશન તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને પછી અપલોડ કરવાનું છે. અપલોડ કર્યા પછી અહીંયા જો અપલોડ થઈ ગયું છે અને આંખનું જે બટન દેખાય છે અહીંયા વ્યૂ એટલે તમે બરાબર મેં જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એ જ છે કે બીજું કોઈ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે એ ચેક કરી લેવાનું તમારે. આંખ ઉપર ટિક કરીશ. હા, એટલે બાળકનું ફોટો મને પ્રોપર દેખાય છે એટલે મેં ડોક્યુમેન્ટ બરાબર અપલોડ કર્યું છે. ઠીક છે. પછી એવી રીતે બીજો ડોક્યુમેન્ટ મારે અપલોડ કરવાનું છે એડ્રેસ પ્રૂફ. એડ્રેસ પ્રૂફમાં મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગ બતાવ્યું કે એડ્રેસ પ્રૂફમાં તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે. ઠીક છે. એડ્રેસ પ્રૂફ પર જઈશ. ત્યાં બ્રાઉઝ કરવાનું છે. એવી રીતે તમારે બધા ડોક્યુમેન્ટ 1 બાય 6 ડોક્યુમેન્ટ અપલોડ કરી અને નેક્સ્ટ સ્ટેપ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમે જે ડિટેલ્સ અહીંયા ભરેલી છે એ ડિટેલ્સ તમારે ચેક કરી લેવાની છે. બરાબર છે કે અહીંયા બાળકનું નામ તમારે વેરીફાઈ કરી લેવાનું છે. બાળકની જન્મ તારીખ, પિતાનું નામ, માતાનું નામ. ઠીક છે. એવી રીતે માતાની ડિટેલ્સ, પિતાની ડિટેલ્સ, વાલીની માહિતી જો હોય તો પછી તમારે બેંક ડિટેલ્સ ઓકે નાખેલી છે ચેક કરવાનું છે. મોબાઈલ નંબર, એડ્રેસ તમારે કન્ફર્મ કરવાનું છે. બધું કમ્પ્લીટ થઈ ગયા પછી તમારે જે શાળા પસંદ કરી છે શાળાની અહીંયા ડિટેલ આપેલી છે, લિસ્ટ આપેલી છે. તમે જે લિસ્ટ પસંદ કર્યું છે ચેક કરી લેવાનું છે. ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા છે બરાબર છે અને પછી જ ફાઇનલ તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે. એક વખત કન્ફર્મ એપ્લિકેશન થઈ ગયા પછી એડિટ થઈ શકે નહીં એપ્લિકેશન. એ તમારે ખાસ વાંચી સમજી વિચારી અને પછી જ કન્ફર્મ કરવાનું રહેશે. હું અહીંયા મારી ડિટેલ ઓકે કમ્પ્લીટ છે એટલે કન્ફર્મ કરું છું. તમને દેખાય છે પ્રિન્ટ એપ્લિકેશન. યોર એપ્લિકેશન નંબર આવી ગયું છે. આ અરજીની પ્રિન્ટ રિસીવિંગ સેન્ટર પર જમા કરવાની નથી, માત્ર આપણી પાસે રાખવાની છે. આ જે અરજી આપણે કરી છે એની પ્રિન્ટ લઈને આપણી પાસે રાખવાની છે. તમારે ક્યાંય આ ભરેલો ફોર્મ કે ભરેલી રસીદ તમારે ક્યાંય જમા કરવાની રહેતી નથી. અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન કરી દેવાનું છે. એપ્લિકેશન કરશો એટલે તમને જો અહીંયા બધું દેખાશે. એપ્લિકેશન ફોર્મ 2024-25, એપ્લિકેશન નંબર, બાળકનું ફોટો, બાળકનું નામ, આધાર નંબર, ડેટ ઓફ બર્થ બધું પરફેક્ટ તમને દેખાશે. તમે વાંચી લેવાનું છે. બરાબર છે. અને એની પ્રિન્ટ કાઢી તમારે પાસે રાખવાની છે. અહીંયા વાલીની સિગ્નેચર પણ આવી ગઈ છે. બરાબર છે. દોસ્તો તમારે ડિક્લેરેશન ફોર્મ, આવકનું ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું કમ્પલસરી છે. ડિક્લેરેશન ફોર્મનું ફોર્મેટ કેવું છે એને તમને બતાવી દઉં છું. તમારે વેબસાઇટના હોમ પેજ ઉપર અહીંયા નીચે આવશો ત્યાં દેખાય છે પાન કાર્ડ ન ધરાવતા, પાન કાર્ડ ધરાવતાનો ફોર્મ છે. અહીંયા ડાઉનનો એરો છે. અહીંયા ટિક કરશો તમારો ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ થઈ જશે. આમાં આ પ્રમાણેનું ફોર્મેટ છે. આની પ્રિન્ટ કાઢવાની છે અને અહીંયા તમારું નામ લખે છે. હું અને વાલીનું નામ લખવાનું. સૌથી પહેલાં અહીંયા તારીખ લખવાની, જે તારીખે તમે ફોર્મ ભરતા તારીખ. પછી વાલીનું નામ, અહીંયા ઉંમર, એની એડ્રેસ લખવાનું છે. નીચે પુત્ર અથવા પુત્રીની એનું નામ લખવાનું છે. પછી તમે પાન કાર્ડ ધરાવતા નથી તો અહીંયા ટિક કરવાનું છે. અને જો પાન કાર્ડ ધરાવતા હો તો અહીંયા ટિક કરવાનું છે. બરાબર છે. અને પાન કાર્ડ ધરાવતા પાન કાર્ડનો નંબર નાખવાનું છે તમારે. અને અહીંયા તમારે આવકના દાખલામાં જેટલી આવક હોય એટલી આવક અહીંયા લખવાની છે. મારી કુલ વાર્ષિક આવક રૂપિયા 1,50,000 છે અને મારી પત્નીની કુલ વાર્ષિક આવક જો હોય તો લખવાની, ન હોય તો અહીંયા ડેશ કરવાનું. 1,50,000 થી વધારે બતાવવાની નહીં આવક.
તો તમારું છે ને એ ફોર્મ સિલેક્શન નહીં થાય. એટલે પત્નીની આવકમાં ડેશ કરી દેવાનું, અન્ય સભ્યોની આવકમાં પણ ડેશ કરી દેવાનું. આમ અમારી કૌટુંબિક કુલ વાર્ષિક આવક 1,50,000 છે. એટલે તમારે મારી કુલ વાર્ષિક આવક 1,50,000 અહીંયા લખવાની, બાકીમાં બેમાં ડેશ કરવાનું અને લાસ્ટમાં કુલ વાર્ષિક આવક, અમારી કૌટુંબિક કુલ વાર્ષિક આવક 1,50,000 લખી દેવાની. બરાબર છે. પછી નીચે પિતાનું નામ અને એ બાજુમાં સિગ્નેચર કરવાની, પિતાની, માતાનું નામ અને માતાની સિગ્નેચર કરવાની છે. અને એની પ્રિન્ટ કાઢી અને પ્રમાણે તમારે લાસ્ટમાં આ ડિક્લેરેશન ફોર્મ તમારે અપલોડ કરવાનું રહેશે. લાસ્ટમાં અરજી તમારે થઈ ગયા પછી તમારે અરજીની સ્થિતિ જોવી હોય તો અહીંયા તમારે ટીક કરવાનું છે. અરજી એપ્લિકેશન નંબર નાખવાનું, બાળકની જન્મ તારીખ નાખવાની, એટલે અહીંયા સબમિટ કરશો એટલે તમારે શું પ્રોસિજર છે, સ્થિતિ શું છે એ બતાવશે. ઠીક છે. તો એ સિવાય તમારે વધુ જાણકારી જોઈતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર અહીંયા ઓપ્શન આપેલું છે, હેલ્પલાઇન ઉપર ટિક કરશો તો તમારે અહીંયા અમદાવાદ જિલ્લા વાઇઝ એડ્રેસ અને એનો મોબાઈલ નંબર તમને મળી જશે. ત્યાં તમે કોન્ટેક્ટ કરી અને વધારે જાણકારી મેળવી શકો છો. એ સિવાય હું તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમે ફોર્મ ભરતા હો તો અહીંયા એક ઓપ્શન છે વારંવાર પૂછાતા પ્રશ્નો, એમાં ટિક કરવાનું છે. અહીંયા તમે વાંચી લેશો તો તમારે કોઈ પણ પ્રકારનું ડાઉટ રહેશે નહીં. એમાં લખ્યું છે ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું, એમાં ક્વેશ્ચન છે અને એનો જવાબ પણ આપેલું છે. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકશે. નવું ફોર્મ ભરતા જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. એવી જ રીતે આરટીઈ હેઠળ મેળે પ્રવેશ રદ થવા પાત્ર છે કે કેમ એનો પણ જવાબ અહીંયા આપેલું છે. જો તમે અહીંયા બધો વાંચી લેશો તો તમારા મનમાં કે તમારા માઇન્ડમાં કોઈ પણ ક્વેશ્ચન હશે, ડાઉટ હશે તો ઇન્શાલ્લાહ ક્લિયર થઈ જશે. દોસ્તો, મેં તમને જે ઇન્ફોર્મેશન આપી છે મેં પ્રયત્ન કર્યો છે વધારેમાં વધારે અહીંયા તમારો ડાઉટ ક્લિયર કરવાનો. એ સિવાય જો તમને વધારે જાણકારી જોઈતી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સઅપ નંબર આપી દઈશ, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. હું તમારો ડાઉટ ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે અને જાણકારી પસંદ આવી છે. જો તમને પસંદ આવી હશે તો બીજાને પણ શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.